નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના એક જ પરિવારના 4 સભ્યોના મોત. મહારાષ્ટ્રમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અમલનેર નજીક સર્જાયેલા ભીષણ ટ્રિપલ અકસ્માતમાં વ્યારાના એક જ પરિવારના નંદલાલ મહાજન, નિર્મલાબેન, સુરેશભાઈ અને અનિતા મહાજનનું કરુણ મોત નીપજ્યા છે. અકસ્માતમાં મોટરસાઇકલ સવાર નિલેશભાઈ તાવડેનું પણ મોત થયું હતું. પરિવાર સગાઈના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો ત્યારે કાર, મોટરસાઇકલ અને એસટી બસ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. અકસ્માતની ઘટનાથી વ્યારા સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સોંગઢના ધમોડીમાં 2 બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. સોંગઢ તાલુકાના ધમોડી ગામની સીમા 2 મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા નટુભાઈ ગામિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવમાં એક મહિલા અને ભુવનેશભાઈને પણ ઇજાઓ પહોંચી હતી. જે બનાવ અંગે શૈલેષ ગામિતની ફરિયાદના આધારે પોલીસે ભુવનેશ ચૌધરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારાનો યુવક 12.75 કરોડના સાયબર ફ્રોડ કાંડમાં ઝડપાયો. 65 ફરિયાદોથી ખુલ્યો ભાંડો. તાપી સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ વ્યારાના દાદરી ફળિયાના રહેવાસી આકાશ સુરેશભાઈ કુમાવતની ધરપકડ કરી છે. આરોપીએ પોતાના બેંક ખાતાઓમાં સાયબર ઠગોને ઉપયોગ માટે આપ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેના 5 બેંક ખાતાઓમાં સામે દેશભરમાંથી 65 સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાઈ છે, જેમાં રૂપિયા 12.75 કરોડથી વધુની ઠગાઈ થયાનું બહાર આવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારાના નાની ચીખલી ગામમાં પીએમ કિસાન યોજનાના નાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના ખેડૂત પીટરભાઈ ગામિતે જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાના ખેડૂતો માટે મોટો ટેકો બની છે. યોજનાના અંતર્ગત મળતી વાર્ષિક રૂપિયા 6,000થી સહાયથી ખાતર ખરીદી અને ખેતીના અન્ય ખર્ચ સમયસર કરી શકાય છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારની આ યોજના ખેડૂતોને આર્થિક બળ અને આત્મવિશ્વાસ પૂરો પાડી રહી છે, જેના કારણે નાના ખેડૂતોને ખેતીમાં ઘણી રાહત મળી છે. સોંગઢમાં ક્રિકેટ રમવાની વાતે બબાલ. યુવક પર હુમલો, 3 સામે ગુનો નોંધાયો. સોંગઢના લક્ષ્મી મોલની પાછળની સાઈડમાં ક્રિકેટ રમવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ સાહેદ શંકર ગોસ્વામી તેમજ રુદ્ર ગોસ્વામી તથા ગજા પંચાલ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસે સોહેલ પઠાણ, સફવાન કુરેશી અને અરબાઝ શાહ સામે મારામારી, ગાળો બોલવા અને ધમકી આપ્યાની ફરિયાદના આધારે પોલીસે 3 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલોડના અંબાજ ગામે સોનાની ચેન ચમકાવવાના બહાને 80,000ની ઠગાઈ. બાઇક સવાર ઠગ ફરાર. વાલોડ તાલુકાના અંબાજ ગામે એક અજાણ્યા ઈસમે ફરિયાદી અરવિંદાબેન હર્ષભાઈ ગામિતને સોનાની ચેન કેમિકલ પાવડરથી ચમકાવી આપવાનું કહી વિશ્વાસમાં લીધી હતી. બાદમાં અંદાજે રૂપિયા 80,000ના કિંમતની સોનાની ચેન લઈને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વાલોડ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર આવ્યા હોવાનું સામે આવ્યું છે. નિઝરના રાયગઢ ગામે પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ, સ્વચ્છતાનો સંદેશ અપાયો. નિઝર તાલુકાના રાયગઢ ગામે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ અને ડોર ટુ ડોર કચરા સંગ્રહ અભિયાન યોજાયું હતું. ગામના જાહેર સ્થળો અને માર્ગો પરથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી ગ્રામજનોને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સરપંચ, આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વાલોડમાં કુપોષણ મુક્ત સમાજના લક્ષ્ય સાથે સમીક્ષા બેઠક યોજાઈ. વાલોડ ખાતે પ્રાંત અધિકારી સંદીપભાઈના અધ્યક્ષસ્થાને બ્લોક લેવલ મોનિટરિંગ એન્ડ રિવ્યૂ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓમાં કુપોષણ નાબૂદ કરવા માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં અપાતા પોષણયુક્ત આહારની ગુણવત્તા, કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટેના પ્રયાસો તથા વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો.
આભાર. જય હિન્દ, જય ભારત.